આજે આપણે વાત કરીશું એક એવી કારકિર્દીની તક વિશે જે ભારત સરકારના એક મુખ્ય સાહસ એટલે કે ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ દ્વારા આપવામાં આવી રહી છે અને સમજીશું કે આ માત્ર એક નોકરીની જાહેરાત નથી પણ દેશના ભવિષ્યના નિર્માણમાં ભાગીદાર બનવાનો એક મોકો છે તો ચાલો આની બધી વિગતો જાણીએ। જુઓ, આ કોઈ સામાન્ય જોબ નથી। આઈઆઈએફસીએલમાં કામ કરવાનો મતલબ છે દેશના વિકાસમાં સીધો ફાળો આપવો, કારણ કે આ સંસ્થા દેશના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને લાંબા ગાળા માટે ફાઇનાન્સ પૂરું પાડે છે, જે ખરેખર તો રાષ્ટ્ર નિર્માણનો પાયો છે। તો આ ભરતી કોના માટે છે? એવા અનુભવી પ્રોફેશનલ્સ માટે જેઓ માત્ર એક પદ નથી શોધી રહ્યા પણ દેશના આર્થિક વિકાસને એક નવી ગતિ આપવા માંગે છે। આઈઆઈએફસીએલ એવા લોકોને શોધી રહ્યું છે જે પડકારોને તકમાં બદલી શકે અને દેશમાં એક વાસ્તવિક પરિવર્તન લાવી શકે। તો સવાલ એ થાય કે આ આઈઆઈએફસીએલ છે શું? વેલ, તે ભારત સરકારની સંપૂર્ણ માલિકીની કંપની છે। તેની સ્થાપના જ એટલા માટે થઈ હતી કે દેશના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ જેમ કે રસ્તા, પોર્ટ્સ, એનર્જી આ બધાને પૈસાની કમી ન આવે। આનાથી જ ખબર પડે કે આ કેટલી સ્થિર અને પ્રતિષ્ઠિત સંસ્થા છે। આખી પ્રક્રિયાને સરળતાથી સમજવા માટે આપણે તેને 5 ભાગમાં વહેંચી દીધી છે। પહેલાં તો એ સમજીશું કે આ રાષ્ટ્ર નિર્માણની તક કેવી રીતે છે, પછી જોઈશું કે આ ભૂમિકામાં શું લાભો મળશે, કોણ અરજી કરી શકે છે, પસંદગી કેવી રીતે થશે અને છેલ્લે અરજી કરવા માટે શું કરવું પડશે। તો ચાલો પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ। અહીં આપણે જોઈશું કે આઈઆઈએફસીએલ જેવી સંસ્થામાં કામ કરવું એ માત્ર એક નોકરી કરતાં ઘણું વધારે કેમ છે અને આ મેનેજરની ભૂમિકા દેશના ભવિષ્ય પર કેવી રીતે સીધી અસર કરી શકે છે। હવે વાત કરીએ એ પાસાની જેના પર દરેકની નજર હોય છે, એટલે કે પગાર અને બીજા લાભો। ચાલો ઊંડાણમાં જોઈએ કે મેનેજર ગ્રેડ બી તરીકે જોડાવાથી આર્થિક અને અન્ય કયા ફાયદાઓ મળે છે। ચાલો શરૂઆત કરીએ સૌથી આકર્ષક આંકડાથી। મેનેજર ગ્રેડ બી પદ માટે વાર્ષિક સીટીસી એટલે કે કોસ્ટ ટુ કંપની લગભગ ₹23.5 લાખ છે, જે ખરેખર એક ખૂબ જ પ્રભાવશાળી પેકેજ કહી શકાય। પણ વાત ખાલી સીટીસીના આંકડા સુધી જ સીમિત નથી। આ પેકેજમાં બીજી ઘણી બધી વસ્તુઓ સામેલ છે, જેમ કે રહેવા માટે લીઝ પર ઘર અને કાર માટે ઓછા વ્યાજ દરે લોન, મેડિકલના ખર્ચાઓનું વળતર અને રજાઓ પર ફરવા જવા માટે ભથ્થું, અને હા, ગ્રેચ્યુટી અને એનપીએસ જેવા લાંબા ગાળાના લાભો તો છે જ। જો ઓફિશિયલ પે સ્કેલ પર નજર કરીએ તો શરૂઆતનો બેઝિક પગાર ₹55,200 છે, જે 16 વર્ષની સર્વિસમાં લગભગ ₹99,750 સુધી પહોંચી શકે છે। આ તો ખાલી બેઝિક છે। આની ઉપર મોંઘવારી ભથ્થું, મકાન ભાડું અને બીજા સ્પેશિયલ અલાઉન્સ પણ નિયમ મુજબ મળે છે, એટલે કે કારકિર્દીની પ્રગતિની સાથે પગારમાં પણ સારો એવો વધારો જોવા મળશે। સારું, આટલા બધા આકર્ષક લાભો પછી મનમાં એક જ સવાલ આવે કે આ ભૂમિકા માટે કોણ અરજી કરી શકે છે। તો ચાલો હવે યોગ્યતાના માપદંડોને વિગતવાર સમજીએ। સૌથી પહેલા અને સૌથી અગત્યની વાત, એક તારીખ મગજમાં બરાબર ફિટ કરી લો, 28 ફેબ્રુઆરી 2026, કારણ કે ઉંમર, ભણતર અને અનુભવ આ બધી જ લાયકાતની ગણતરી આ એક જ તારીખના આધારે કરવામાં આવશે। મેનેજર પદ માટે અહીં 2 અલગ સ્ટ્રીમ છે। એક છે જનરલિસ્ટ સ્ટ્રીમ। આના માટે કોઈપણ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ચાલે અથવા તો એલએલબી, સીએ, બીટેક જેવી પ્રોફેશનલ ડિગ્રી પણ ચાલે। બીજી સ્ટ્રીમ છે એન્વાયરમેન્ટ અને સોશિયલ સેફગાર્ડ। આના માટે પર્યાવરણ કે પછી સોશિયલ વર્ક જેવા ખાસ વિષયોમાં ડિગ્રી હોવી જરૂરી છે। ડિગ્રીની વાત તો થઈ ગઈ, પણ અનુભવ પણ એટલો જ જરૂરી છે। બંને સ્ટ્રીમ માટે ઓફિસર કેડરમાં ઓછામાં ઓછો 7 વર્ષનો કુલ અનુભવ હોવો જોઈએ અને તેમાંથી ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ જે તે સંબંધિત ક્ષેત્રમાં હોવો ફરજિયાત છે। હવે વાત કરીએ ઉંમર મર્યાદાની। કટ ઓફ તારીખ મુજબ અરજદારની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ। જો કે સરકારના નિયમો પ્રમાણે અલગ કેટેગરી માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે, જેમ કે SC/ST ઉમેદવારોને 5 વર્ષ, ઓબીસી ઉમેદવારોને 3 વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને તેમની કેટેગરી પ્રમાણે 10 થી 15 વર્ષ સુધીની છૂટછાટ મળી શકે છે। સારું, જો લાયકાતના બધા માપદંડોમાં ફિટ બેસતા હોય તો પછી આગળ શું? પસંદગી કેવી રીતે થશે? ચાલો હવે આપણે આખી સિલેક્શન પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। આખી પસંદગી પ્રક્રિયા મુખ્યત્વે 2 તબક્કામાં વહેંચાયેલી છે। પહેલો તબક્કો છે ઓનલાઈન પરીક્ષાનો।
અને જે લોકો આ પરીક્ષા પાસ કરશે તેમને બીજા તબક્કા માટે બોલાવવામાં આવશે, જે હશે ટેકનિકલ અને બિહેવિયરલ ઇન્ટરવ્યૂ. ઓનલાઈન પરીક્ષાનું માળખું પણ સમજી લઈએ. આ કુલ 200 માર્ક્સની પરીક્ષા હશે, જેના 2 ભાગ હશે. પહેલા ભાગમાં રીઝનિંગ, ગણિત, અંગ્રેજી અને ફાઇનાન્શિયલ અફેર્સના 100 સવાલો હશે, 100 માર્ક્સ માટે. બીજા ભાગમાં ડોમેન નોલેજ એટલે કે તમે જે સ્ટ્રીમ માટે અરજી કરી છે તેના 50 સવાલો હશે, 100 માર્ક્સ માટે. બંને ભાગ માટે 1-1 કલાકનો સમય મળશે. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે, એટલે કે દરેક ખોટા જવાબ માટે એ સવાલના જે માર્ક્સ હોય એના ચોથા ભાગના માર્ક્સ કાપી લેવામાં આવશે. તો જવાબ આપતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી પડશે. અને હવે સૌથી રસપ્રદ વાત, ફાઇનલ મેરિટ લિસ્ટ કેવી રીતે બનશે? તો ઓનલાઈન પરીક્ષાના માર્ક્સનો 40% હિસ્સો ગણવામાં આવશે, જ્યારે ઇન્ટરવ્યૂના માર્ક્સનો 60% હિસ્સો ગણવામાં આવશે. આનો સીધો મતલબ એ છે કે ફાઇનલ સિલેક્શનમાં ઇન્ટરવ્યૂનો દેખાવ ખૂબ જ નિર્ણાયક રહેશે. ચાલો હવે આપણે છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર આવીએ. અહીં આપણે અરજી કરવાની પ્રક્રિયા અને મહત્વપૂર્ણ તારીખો વિશે જાણીશું, જેથી કોઈ ભૂલ ન થાય. આ તારીખો ક્યાંક નોંધી લેજો. ઓનલાઈન રજિસ્ટ્રેશન 18 માર્ચ 2026થી શરૂ થશે અને 10 એપ્રિલ 2026ના રોજ બંધ થઈ જશે. સંભવિત પરીક્ષા મે-જૂનમાં અને ઇન્ટરવ્યૂ જૂન-જુલાઈમાં યોજાઈ શકે છે. એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર અરજી કરી દેવી. અરજી કરવાની પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. પહેલાં તમારો ફોટો, સહી, અંગૂઠાની છાપ અને એક સેલ્ફ ડિક્લેરેશન સ્કેન કરીને તૈયાર રાખો. પછી IIFCLની વેબસાઇટ પર જઈને રજિસ્ટર કરો, ફોર્મ ભરો, આ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને છેલ્લે ઓનલાઈન ફી ચૂકવી દો. બસ થઈ ગયું. અને અંતે એક સવાલ જે પોતાની જાતને પૂછવા જેવો છે: શું એવી કારકિર્દી માટે કોઈ તૈયાર છે જે માત્ર વ્યક્તિગત વિકાસ જ નહીં પણ દેશના ભવિષ્યને આકાર આપવાની તક પણ આપે? જો જવાબ હા હોય તો આ તક ખરેખર એક સુવર્ણ તક છે.